નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મંગળવારે ભારતની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરી। નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં CDS જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ ઉપરાંત DRDના અધ્યક્ષ ડોક્ટર સમીર કામત અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પહેલા રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ। એ જોતા કે દુનિયા હાલમાં સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ છે। તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં થઈ રહેલા સતત હુમલાઓ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત સ્પષ્ટપણે માને છે કે આનો ઉકેલ વાટાઘાટો અને રાજદ્વારી દ્વારા જ શોધવો જોઈએ। તેમણે કહ્યું કે આજે આખી દુનિયા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જ્યાં પશ્ચિમ એશિયામાં સતત હુમલા થઈ રહ્યા છે। તેમણે કહ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે। રક્ષામંત્રીએ કહ્યું હતું કે ભારતે સ્પષ્ટપણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ સમય વિશ્વની સૌથી ગંભીર સમસ્યા છે। યુદ્ધ અને તેનો ઉકેલ યુદ્ધ દ્વારા નહીં પરંતુ વાતચીત અને कूटनीति જ निकलશે। इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है और यही हमारी पहचान है, यही हमारी ताकत है। और हाँ, हमें बहुत सावधान और सतर्क भी रहना है। हालात का फायदा उठाने वाले झूठ फैलाने का प्रयास करेंगे, ऐसे लोगों की कोशिशों को सफल नहीं होने देना है।